ગાંધી ગાંધી પછી આધુનિક આવ્યું ને. હા, ગાંધીજી રે. મંચસ્થ મહાનુભાવ, સામે બેઠેલા ગુરુજનો, વડીલો અને વિદ્યાર્થી મિત્રો, સૌને મારા વંદન. ક્યારનો બેઠો છું અને અંદરથી ડર્યા કરું છું. ગઈકાલે જેમ અંકિતભાઈએ કીધું કે આ મારી ડેબ્યુ છે, અને આજે સાહેબ બોલ્યા કે બીક લાગે છે. મને તો કાલની નહીં, હું તો જ્યારથી મેડમે કીધું છે કે તારે બોલવાનું છે ત્યારની બીક લાગે છે. કેમ કે આ બધા જ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મારા ગુરુઓ છે. રાજેશ પંડ્યા સાહેબ સાથે પીએચડી કર્યું છે એમની પાસેથી, મહેન્દ્રભાઈ પાસેથી મેં એમફિલ કર્યું છે, એટલે પ્રત્યક્ષ રીતે એમની પાસેથી ભણ્યો છું. અને સાહેબે આ પત્રનો સેમિનાર છે તો પત્રો વિશે ઘણું કામ કર્યું છે, બધાને પોસ્ટકાર્ડ લખે છે. અને સાહેબ, તમને એક બીજી વાત જાણીને આનંદ થશે કે રાજેશ પંડ્યા સાહેબ પણ એવો એક પ્રયોગ કરે છે, અથવા તો કર્યો છે. અમારે MS યુનિવર્સિટીમાં તમે જે પોસ્ટકાર્ડ લખો ને એમાં જૂના સમયમાં ઇનલેન્ડ આવતું, તો એવો એક પ્રયોગ કર્યો હતો કે બધા જ ગુજરાતીના એવું નહીં, આખી આર્ટ્સ ફેકલ્ટીના દરેક વિષયના વિદ્યાર્થીઓને ભેગા કર્યા અને તમને જેમ ફાવે એમ ગાંધીજીને પત્ર લખો. એટલે ઘણા બધાએ બોટોનિકલ ગાર્ડનમાં બેસીને લખ્યો છે પત્ર, કોઈ કે બેન્ચીસ પર બેસીને, કોઈ કે ઝાડના છાંયડા નીચે બેસીને, એમ જુદી જુદી જગ્યાએ બેસીને એમના વિચારો રજૂ કર્યા છે. તો આવો રાજેશ પંડ્યાએ મારા પુસ્તકની સમીક્ષા પત્ર રૂપે, એમને સુરેશ જોશીને એક નિબંધ રૂપે પત્ર પણ લખ્યો છે 30મી જાન્યુઆરી શીર્ષકથી. તો આવી રીતે પ્રત્યક્ષ રીતે ભણ્યો છું. તો પરોક્ષ રીતે પણ જોઈએ કે જ્યારે મારે ક્ષિતિજની સૂચિ બનાવવી હોય તો સામે કિશોર વ્યાસ બેઠા હોય, આમ કરજો, આ અહીંયા ભૂલ ના થાય ત્યારે ધ્યાન રાખવાની છે. કે પછી મારે એતત જેવા પ્રતિષ્ઠિત સામયિકમાં લેખ કરવાનો હોય તો એને 4-5 વાર કિરીટ દુધાત સાહેબ એને સુધારી આપતા પણ હોય, અને મને ટકોર પણ કરતા હોય કે આવી રીતે કરવાનું છે. તો આવી રીતે બધા જ મારા ગુરુજનો છે અને એમની સામે બોલવાનું છે. અને કેવી રીતે બોલીશ એ ખબર નથી. મેં ખુરશી પણ મારી બધાથી થોડી પાછી રાખી હતી. એટલે હું શરૂ કરું, અને શરૂઆતમાં જ 2 પ્રશ્નો કરવા છે મારે. બધાને પ્રશ્નો કરવા છે કે કોઈ સર્જકને આપણે ઓળખવા હોય તો એને કેવી રીતે ઓળખી શકીએ? તો એનો આમ જવાબ આપણને મળે કે આપણે એમનું સર્જન વાંચીએ એટલે એના સર્જક તરીકેનો પરિચય આપણને મળે. તો એમાંથી બીજો પ્રશ્ન થાય આપણને કે શું સર્જન વાંચવાથી જ એમના દરેકે દરેક પાસાનો આપણને પરિચય મળી રહે? ના મળી રહે. કારણ કે અને એ પાસાઓનો, બીજા બધા પાસાઓનો જો પરિચય આપણે મેળવવો હોય તો કાલથી લઈને આજ સુધી આપણે જોઈએ છીએ એમ એમના પત્રો વાંચવા પડે. અને એવા પત્રો ઘણા બધા આધુનિક યુગમાં પણ આપણને મળે છે. કોઈ પણ સર્જકે કૃતિ લખી હોય, એ પછી એ કાવ્ય હોય કે નવલકથા હોય, ખાલી આત્મકથાને હું બાદ રાખું છું, એ સિવાય બધામાં એમના કોઈ એક જ પાસાનો પરિચય આપણને મળતો હોય છે, અથવા તો ક્યારેક એક પણ પાસાનો આપણને પરિચય ન મળે ત્યારે આવા પત્રો મદદે આવતા હોય છે. અને આપણે કાલે જોયું પણ ખરું કે કેવી રીતે દૂધ સસ્તું મળ્યું છે, મધ મળ્યું નથી. કે વ્યાસ સાહેબે કીધું એમ કે મેઘાણી એમના પુત્રને પત્ર લખે કે તારે આવું કરવાનું છે, ભણવામાં ધ્યાન આપવાનું છે, અહીંયા ધ્યાન આપવાનું નથી. એવા પત્રો પણ આપણને મળતા હોય છે. પણ મારે પત્ર ઉપર નહીં, પત્ર ચર્ચા ઉપર વાત કરવી છે. અને હું એક નાનકડો 2 વચ્ચેનો ભેદ આજ કીધું એમ કે પત્રમાં શું હોય તો મોટા ભાગે અંગત વાત કરવામાં આવતી હોય છે, જ્યારે પત્ર ચર્ચા ઘણી બધી આપણી જાણીતી છે. અને એક વાત કરું તો દયારામ અને ગોવર્ધનરામ ત્રિપાઠી વચ્ચે થયેલો પત્ર વ્યવહાર જાણીતો છે. દયારામ એટલે મધ્યકાળમાં આવતા દયારામ નહીં, દયારામ ગીડુમલ. એ બંને વચ્ચે લગભગ 8 પત્રો આપણી પ્રથમ મહાનવલ સરસ્વતીચંદ્ર વિશે થયા છે. અને એ પત્ર ચર્ચા દ્વારા આપણને પણ જાણવા મળે કે કેટલું એ લોકો એકબીજા સાથે વાત કરતા હતા. એ કુસુમને કેમ આમ કર્યું તમે,
તો એવું આપણને જાણવા મળે છે કે એ સિવાય આપણે બીજી ધારાવાહિક નવલકથા ઝવેરચંદ મેઘાણીની જોઈએ વેવિશાળ, તો એમાં નાયક અને નાયિકાનું વેવિશાળ તોડી નાખ્યું હતું એમને. તો પત્ર વાચકોને ગમ્યું નહીં અને એમને પત્રોનો મારો વરસાવ્યો એમના ઉપર કે તમે અમને પૂછ્યા વગર કેમ આ સગાઈ તોડી નાખી. એટલે પછી એમને જોડવી પણ પડે છે એ સગાઈ. તો આવા પત્રો આપણને આવી પત્ર ચર્ચા, હવે હું પત્ર શબ્દ બોલું એટલે તમારે એમ ધ્યાનમાં રાખવાનું છે કે આ પત્ર ચર્ચા છે, આવી અંગત જીવનને લગતો પત્ર કે એવું કશું છે નહીં. અને આ બધા પત્રો પાછા સામયિકમાં નહોતા આવ્યા અને મારે તો સામયિકમાં આવેલા પત્રોની વાત કરવી છે. તો ભૂતકાળમાં સામયિકોમાં ઘણા બધા ઉહાપોહ થયેલા જોવા મળે છે. જેમ કે આપણે કહેવું હોય તો કહી શકાય કે કળા ખાતર કલા કે જીવન ખાતર કલા, એના વિશે પણ કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી બધાએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે કે સત્યપ્રકાશમાં આવતો મહારાજ લાયબલ કેસની ચર્ચા, આવા ઘણા બધા મળે છે. પણ મારે તો આધુનિક યુગના પત્ર સાહિત્ય વિશે પત્ર ચર્ચા વિશે વાત કરવાની છે. અને એમાંય ઘણા બધા સામયિકોમાં આવી પત્ર ચર્ચા મળે છે, પણ મેં 5 સામયિકો પસંદ કર્યા છે. 5 સામયિકોને કેન્દ્રમાં રાખીને હું મારી વાત કરીશ. અને એ 5 સામયિકો છે વાણી, મનીષા, ઉહાપોહ, ક્ષિતિજ અને એતદ. અને એતદમાં પણ અત્યાર સુધી નહીં, 1985 થી 90 સુધીના જે પત્રો આવેલા છે ત્યાં સુધીની હું વાત કરીશ. શરૂઆતના જે 3 સામયિકો છે વાણી, મનીષા અને ઉહાપોહ, એમાં લગભગ એમ કહેવું હોય તો કહી શકાય કે 20 જેટલા પત્રો આપણને સાંપડે છે. એટલે આમાં સંખ્યામાં ઓછા છે પણ એ બધા નોંધપાત્ર છે. કેટલાક પત્રોમાં તો પત્ર લખનારે ઊભા કરેલ મુદ્દા સાચા હોય પણ એને રજૂ કરવા જે પ્રયોજાયેલી વાણી હોય ને એમાં સંયમ ન રાખ્યો હોય તો સાહિત્ય જગતમાં કેવો તરખાટ મચે છે એવા ઉદાહરણો પણ આપણી સામે આવે છે. વાણીના માર્ગશીર્ષ 2004 એટલે સાહેબે કીધું એમ વિક્રમ સંવતનું ગણવું, ઈસવીસનનું ગણવું નહીં. એમાં શાંતાબહેન દેસાઈ સ્ત્રીને ઓળખ્યા વિના એના વિશે લખનાર નવા વાર્તાકારોનો ઉધડો લે છે. જો એમાં કાલે જેમ કીધું ને દિવાળી બેને કે તમે પ્રેમની વાતો કર્યા કરો છો, તમે પ્રેમ કરો છો, તો એવું જ કંઈક આમાં પણ છે. જો એ હું અવતરણ વાંચું છું. ગુજરાતીમાં ઘણા વાર્તા સંગ્રહો બહાર પડે જાય છે, નવા લેખકો ફૂટી નીકળે છે. કંઈક લખી નાખું એવી ચળ એમને આવતી હોય એમ એ તો લખતા પાછું વાળી જોતા જ નથી. સ્ત્રીને સમજ્યા વિના સ્ત્રી વિશે વાતો લખે, પ્રેમને ઓળખ્યા વિના પ્રેમનું ચિત્રામણ ચિત્રે. બધી વાર્તાઓમાં જે સ્ત્રીનું ચિત્ર તમે દોરો છો એ કેટલું વરવું હોય છે. જો આપણા સમાજમાં આવી જ સ્ત્રીઓ હોય તો થઈ રહ્યું. સમાજ કશું જ પામવાનો નથી. સ્ત્રી એ તો જાણે લેખકોને રમવાનું રમકડું. બસ એને તમે ગમે ત્યાં નાખો, એ કંઈ બોલવાનું થોડું છે. એને ગાળ દેવી હોય તોય તમને કોણ ખાવાનું છે. પણ ભલા સ્ત્રીનું આવું અપમાન કરતા એ લાજતા નથી. શ્રી હીરાબેન પાઠક જેવા સ્ત્રી વિવેચકો પણ આવા લેખકોના કાન પકડતા નથી એમ એમને એ જાણીને એમને અજુગતું લાગે છે શાંતિબેનને. પછી ગુજરાતી વાર્તાકારોની વાર્તાઓમાં ચિતરાયેલ સ્ત્રીઓના અનેક ઉદાહરણો આપી તેઓ બધાને આડે હાથ લે છે. જે પત્રને આપેલા શીર્ષક એક તહોમતનામુને સાર્થક કરે છે. એટલું જ નહીં, આ પત્રે એમ કહેવાય કે તત્કાલીન સાહિત્ય રસિક મંડળોમાં ઠીક ઉહાપોહ મચાવી દીધો હતો. અને આ પત્રનો પ્રત્યુત્તર ફાગણ 2004ના અંકમાં નરેન્દ્ર મજમુદાર આપે છે. અને એ કહે છે કે શાંતાબહેને જે મુદ્દાઓ ઊભા કર્યા છે ને એ સાચા છે. હું આ મુદ્દાઓનો સ્વીકાર કરું છું, પણ એમની રજૂઆતમાં તાટસ્થ્ય જળવાયું નથી. જો એ શું કહે છે, આખું લખાણ કંઈક આક્રોશપૂર્વક લખાયું છે. બધે પ્રકોપની ઝાળ દેખાય છે. પ્રકોપ પ્રકટવા જેવું સાહિત્યમાં નથી એમ નહીં, પણ અહીં જોઈએ તેટલું તાટસ્થ્ય જળવાયું હોય એમ લાગતું નથી. પત્રમાં રજૂ થયેલા મંતવ્યોમાં સત્ય છે, પણ એ સત્યને કશાય અનુચિત અભિનિવેશ કે જોરશોર વિના કહ્યું હોત તો ઠીક થાત. નરું સત્ય રખેને મોડું પડી જાય એવી ભીતિથી જાણે વક્તવ્યને ચટકદાર બનાવવાનો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો છે.
આ રીતે શાંતાબહેન તત્કાલીન વાર્તાકારો પર સ્ત્રીને ખોટી ચિતરવાનો જે આરોપ કરે છે એના પત્રો મળે છે. તો એ સિવાય ડોલરરાય માંકડ જોડણી વિશેનો પત્ર લખે છે. બકો ઠાકોરને એ સમજાવતા એવી રીતે જોડણી વિશેની બાબતે પત્ર લખે છે કે હરિવલ્લભ ભાયાણી સંદેશક રાસક વિશે અને શિક્ષણની ચર્ચા કરતા પત્રો પણ આપણને વાણીમાંથી મળે છે. તો જેમ આવી રીતે વાણીમાં શાંતાબહેનનો આવો પત્ર આપણને સાચી વાત રજૂ કરતો પત્ર મળે ને, તો મનીષામાં આપણે કહીએ કે અધૂરો ઘડો જાજો છલકાય એવી એ કહેવતને સાચી પાડતી સમીક્ષાને ખુલ્લી પાડતો પત્ર પણ આપણને મળે છે. હરિવલ્લભ ભાયાણીના પુસ્તક વાઘ વ્યાપારની સમીક્ષા નારાયણ ગોવિંદ કાલેલકરે કરી છે. એ સમીક્ષામાં સમીક્ષકે સાવધાની કે ઊંડાણથી જોયા વિચાર્યા વિના વિધાનો કર્યા છે. એટલું જ નહીં, સમીક્ષામાં સમીક્ષકની કાચી સમજ, કાચું જ્ઞાન ને કાચી વિવેક દૃષ્ટિ રહેલી છે એવી ફરિયાદ કરતો પત્ર હરિવલ્લભ ભાયાણીનો મળે છે, જે ઓક્ટોબર 1954માં પ્રગટ થાય છે. તો ભાષા અને છંદની ખરા અર્થમાં ચિંતા કરતા પત્રો પણ આપણને આમાંથી મળી આવે છે. ઉહાપોમાં પણ બે એક પત્રો આપણું ધ્યાન ખેંચે છે. ચીનુ મોદીએ સુરેશ જોશી સંપાદિત નવોન્મેષની સમીક્ષા કરી છે. તેમના મતે સુરેશ જોશીએ વધુ સારા કાવ્યો હોવા છતાં અંગત પરિચયને કારણે ગુલામ મોહમ્મદ શેખના કાવ્યો વધુ લીધા છે. આ સમીક્ષાનો જવાબ આપતા ભરત નાયક જણાવે છે કે તમે હોવું ન હોવુંમાં જેટલો રસ લીધો એટલો રસ સુરેશ જોશીની પ્રસ્તાવના વાંચવામાં લીધો હોત તો આવી શેખીમાં ન રાચત. એ સિવાય હરિપ્રસાદ સોમપુરા, ચીનુ મોદી, પરાશર ચોકસી, સુમન શાહ એ બધાના પત્રો પણ આપણને ઉહાપોમાંથી મળે છે. આગળ હું કહું કે કોઈ સામયિકના પત્ર ચર્ચા વિભાગે જો ખરા અર્થમાં સાહિત્ય જગતમાં ઉહાપો મચાવ્યો હોય તો એ ક્ષિતિજ અને એતત બંને સામયિકો છે. આ બંને સામયિકમાં પત્ર ચર્ચા નિમિત્તે કૃતિ સમીક્ષા, સર્જક પરિચય, સર્જક વિવેચકના વિરોધી અને આગવા મત, જુદા જુદા સેમિનારના અહેવાલ વગેરેની પ્રસાદી વાચકોને મળે છે. ક્ષિતિજમાં લગભગ 50 પત્રો મળે છે અને એના ચોથા અંકથી જે પત્ર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. એ જે 50 પત્રો મળે છે એમાં મુખ્યત્વે કૃતિ વિષયક સમીક્ષા વધુ જોવા મળે છે. સપ્ટેમ્બર 1960ના અંકમાં મણિલાલ નભુભાઈ જીવન રંગ પુસ્તક ઉપર રામપ્રસાદ બક્ષીની સમીક્ષા પ્રાપ્ત થાય છે. આ નિમિત્તે પ્રણવ એટલે કદાચ સુરેશ જોશી એમ આપણે દીકરા છે પણ ક્ષિતિજમાં પ્રણવ નામે લખતા હતા અને ત્યારે પ્રણવભાઈની ઉંમર ઘણી નાની હતી એટલે એ ન હોઈ શકે એમ માની અને મારી ચર્ચા રાજેશ પંડ્યા સાહેબ સાથે અને શિરીષ પંચાલ સાહેબ સાથે મેં કરી છે. ક્ષિતિજની સૂચિ બનાવતો હતો ત્યારે એટલે એમને એવું કીધું કે એ સુરેશ જોશી જ પ્રણવના નામે કરતા હતા. એટલે પ્રણવ ક્ષિતિજના સળંગ અંક 16માં તેજ તિમિરનું સહ અસ્તિત્વ કે ભેદ શીર્ષકથી અને રામપ્રસાદ બક્ષી તેજ તિમિર નીતિની સાપેક્ષ ભૂમિકા અને અંબાલાલ પુરાણી તેજ તિમિર પ્રાણમય પ્રકૃતિનું શોધન એવા મથાળા હેઠળ કેટલાક રસપ્રદ મુદ્દાઓની ચર્ચા કરે છે. એ ચર્ચામાં હું જતો નથી અને હું આગળ વધું છું. તો ઓગસ્ટ 1961ના અંકમાં જયંત પારેખ જયંત પાઠકના કાવ્ય સંગ્રહ સંકેતનું અવલોકન કરે છે. એ અવલોકન કરતા જુદું દૃષ્ટિબિંદુ હેમંત દેસાઈ ઓક્ટોબર 1961ના અંકમાં પત્ર રૂપે રજૂ કરે છે. તેમના મતે સંકેતના કાવ્યો પ્રથમ દૃષ્ટિએ કે પ્રથમ વાચને આકર્ષક નથી નીવડતા એટલા પુનઃ પઠને નીવડે છે. વળી કાવ્ય સંગ્રહની વિશેષતા મર્યાદા પણ એમણે સુપેરે નોંધી છે. જો સંગ્રહના 23 કાવ્યો પૈકી રહસ્યવાદી કાવ્ય તુજ, આવકાર જાકારનું ચબરાકિયું અને પ્રેમ વિશેના સૂત્રોની સુબદ્ધ યાદી જેવી રચના પ્રેમ નોંધ લેવા જેવા લાગતા નથી, પરંતુ તારી પ્રીતનો નાજુક ભાવ, સંવાદની ચારુ ચાટુકતીઓ, ખેલનું રીંછની કરુણતા, તમેની કટાક્ષ મિશ્રિત નાટ્યાત્મક એકોક્તિમાંનો સ્નેહ સ્વીકાર ખાસ ઉલ્લેખનીય છે. જ્યારે જન્મદિને તો સંગ્રહનું ઉત્તમ કાવ્ય છે.
કવિતાના અને વિશેષે તેના સ્વરૂપ નિર્માણના કસબી આ કવિએ આ સંગ્રહના કાવ્યોના આકાર અંગે પ્રમાદ સેવ્યો છે એમ કહેવા પ્રેરાઈએ એવા દૃષ્ટાંતો છંદ વિષયક ત્રુટિના મળી આવે છે. તેમ છતાં વાણીની સફાઈ, વક્તવ્યની વેધક અભિવ્યક્તિ અને કવિત્વની તાજગીથી એકંદરે આ સંગ્રહ આકર્ષક નીવડે છે. તો ક્ષિતિજ ના નવેમ્બર 1962ના અંકમાં હરિવલ્લભ ભાયાણીએ 2 મધ્યકાલીન કૃતિઓના ઉપયોગી સંપાદનો શીર્ષક હેઠળ દેહલકૃત અભિનવ ઊંઝણુના શિવલાલ જેસલપુરાએ કરેલ સંપાદનની સમીક્ષા કરી છે. એમાં શિવલાલ જેસલપુરા અને મજમુદાર બંનેના એકબીજાના પત્રો મળે છે. એમાં એક કહે છે કે મારું સંપાદન ઉત્તમ છે, તો બીજા કહે છે મારું સંપાદન ઉત્તમ છે, એટલે હું એમાં જતો નથી. આગળ, વિરોધી મતો કંઈ અત્યારે છે એમ નથી હોતું, ત્યારે ઘણા બધાના જોવા મળતા હતા અંદરો અંદર. તો એવા ક્ષિતિજમાં કૃતિ સમીક્ષાની સાથે સાથે વિરોધી મતવાળા ઘણા પત્રો પણ આપણને પ્રાપ્ત થાય છે. એમાં મૂળે હોય તો કૃતિની જ વાત, પણ 2 સામસામા છેડાના મંતવ્યો આપણને મળે છે. સુરેશ જોશીના નવલકથા વિશેના વિસ્તૃત લેખે તત્કાલીન સમયમાં ઘણો ઉહાપોહ મચાવ્યો હતો. એ સંદર્ભે ચંદ્રકાંત બક્ષીને પણ કેટલાક પ્રશ્નો છે. એમના એ પ્રશ્નો ક્ષિતિજના 46મા અંકમાં પત્ર રૂપે પ્રાપ્ત થાય છે. બધા જ પ્રશ્નો અહીંયા નથી મૂકતો, પણ 2 પ્રશ્નો હું મૂકી આપું. સુરેશ જોશીએ એવો પ્રશ્ન કર્યો છે કે વિવેચનને ગાંઠે એવી સમર્થ કૃતિ હજુ સુધી જોવામાં આવી નથી. તો એનો જવાબ આપતા લખે છે, સમર્થ કૃતિને સમજી શકે એવું વિવેચન છે આપણે ત્યાં? બીજો પ્રશ્ન એવો હતો કે ગોવર્ધન રામમાં એક્સપિરિયન્સની ફિઝિકાલિટીની માત્રા ઓછી છે. તો એનો જવાબ લખતા કહે છે, ગોવર્ધન રામ, મુનશી, રમણલાલ કે દર્શકના પાત્રોમાં સમ ખાવા પૂરતી વાસ્તવિકતા હોય છે ખરી? આવા ઘણા પ્રશ્નો એમ કહેવાય એમને ચર્ચા છે. આ સિવાય બીજા ઘણા પ્રશ્નો એ કરે છે અને એ જ અંકમાં સુરેશ જોશીનો જવાબ પણ પ્રગટ થયો છે. એમાં ઉપર જણાવેલ બક્ષીના પ્રથમ પ્રશ્ન સંદર્ભે જવાબ આપતા સુરેશ જોશી લખે છે, હું તો પ્રામાણિકપણે માનું છું કે વિવેચકોને અકળાવી મૂકે, એમની મૂડી પર દરોડો પાડે એવી કૃતિ હજી આપણે ત્યાં નથી. એટલે તો એમનું ચડી વાગે છે વિવેચકોનું. તમને કોઈ એવી કૃતિ દેખાય હોય તો એ વિશે ક્ષિતિજમાં લખવાનું તમને મારું ઈજન છે. ક્ષિતિજના સળંગ 56મા અંકમાં સુરેશ જોશી અને સુમન શાહના 2 પત્રો પ્રગટ થયા હતા. એમાં તેમણે 22મી ગુજરાતી સાહિત્ય પરિષદમાં મનસુખલાલ ઝવેરીએ કરેલા પ્રમુખીય વક્તવ્ય થોડી કાવ્ય ચર્ચામાં રહેલી મર્યાદાઓ બતાવી છે. એ બંને એકબીજા વચ્ચેની મર્યાદાઓ છે એને પણ હું જવા દઉં છું અને આગળ વધું છું. વાચસ્પતિ રમણલાલ પાઠક પત્ર દ્વારા સુરેશ જોશીને ફરિયાદ કરે છે ક્ષિતિજમાં. શું કહે છે કે તમે તમારા શિષ્યોનું ગમે તેવું લખાણ ક્ષિતિજમાં છાપો છો. હવે ક્ષિતિજમાં કોઈ વાચક વિરોધ કરતો, પોતાની પર ફરિયાદ કરતો પત્ર લખે ને તો એ છાપતા હતા સુરેશ જોશી. અત્યારે તો આપણે એમ કહેવું હોય તો કે એટલા બધા સંકુચિત મનના થઈ ગયા છે કે આપણો સામેવાળો ગમે તેટલો સાચો કેમ ના હોય તોય આપણે એના વિશેનું એક પણ વાક્ય સાંભળતા નથી. એટલે એ બાબતે તો સુરેશ જોશીને આપણે સલામ કરવી પડે કે એમના પર ફરિયાદ છે છતાં પણ એ લખે છે. એટલે કે તમારા શિષ્યો ઉપર તમને વધારે પ્રેમ છે અને એનું તમે વિચાર્યા વાંચ્યા વિના પણ છાપી દો છો. અને ખાસ કરીને રઘુવીર ચૌધરી ઉપર એમને ફરિયાદ કરી છે કે રઘુવીર ચૌધરીએ બાંશી નામની એક છોકરીની કરેલી સમીક્ષામાં તેઓ મધુરાઈની વાર્તાઓને વાર્તા તરીકે સ્વીકારતા નથી એ એમને ખટકે છે. જો કે વાચસ્પતિ સ્પષ્ટ કરે છે કે તેમને રઘુવીર ચૌધરી પ્રત્યે કોઈ અંગત દ્વેષ નથી, ઓળખાણ સુદ્ધા નથી ને મધુરાઈ પ્રત્યે પણ કશો જ રાગ દ્વેષ, પક્ષપાત કે પરિચય સુદ્ધા નથી. એમના જ શબ્દોમાં કહીએ તો એમને રઘુવીર ચૌધરીની સમીક્ષામાં કેવળ તીખાશ ખાતર ભભરાવી દેવામાં આવેલા અપ્રસ્તુત મરચા સામે વાંધો છે. પત્રમાં એમણે એવું લખ્યું છે.
એવો જ વિરોધ રાધેશ્યામ શર્માએ ક્ષિતિજના સળંગ 66મા અંકમાં કરેલ રઘુવીર ચૌધરીની નવલકથા પૂર્વરાગની સમીક્ષા સામે ચીનુ મોદીનો છે. ખાસ તો રઘુવીર ચૌધરીએ નવલકથાને બદલે આત્મકથા લખી હોત તો સારું એમ રાધેશ્યામ શર્મા માને છે. ચીનુ મોદીના મતે પૂર્વરાગ નવલકથાને બદલે આત્મકથા રૂપે લખાયું હોત તો એક નોંધપાત્ર કૃતિ કદાચ જ ગણાત. પછીના અંકમાં રાધેશ્યામ શર્મા એના પ્રત્યુત્તરો પણ આપે છે ને એમાં પોતે શા માટે પૂર્વરાગને સારી નવલકથા કહેતા નથી એની સ્પષ્ટતા પણ કરે છે. આ સિવાય બીજા કેટલાક મહત્વના પત્રો જોઈએ તો શેખ સાહેબ, ગુલામ મોહમ્મદ શેખ સાહેબના છે, હીરાલાલ દશરથલાલ મહેતા, દિલીપ ઝવેરી, જસવંત શેખડીવાળા, ઉમાશંકર જોશી, જસુ પાકો, જયંત પારેખ અને સુનિલ કોઠારી અને બટુક વોરા વચ્ચે થયેલા જે વિલે પાર્લે સાહિત્યકાર સંમેલન છે એના પત્રો પણ આપણને મળે છે. આગળ વધીએ તો ક્ષિતિજની જેમ આપણને એતદમાં પણ જાણીતી પત્ર ચર્ચાઓ મળતી હોય છે. આ સામયિક જાણો છો એમ બધા અત્યારે શરૂ જ છે અને એમના સંપાદક બાજુમાં પણ બેઠેલા જ છે. એતદ એપ્રિલ 1978ના અંકમાં સુમન શાહનો સર્જકતા અને પોષક પ્રવૃત્તિઓ નામે અભ્યાસ લેખ પ્રાપ્ત થાય છે. આ લેખ વાચકોને ઉપયોગી નથી એમ માની ભારતી મોદી જૂન 1978માં પત્ર લખે છે. સુમન શાહ પોતાના લેખમાં જણાવે છે કે સરેરાશ શિક્ષક વ્યાકરણ માટે જ સાહિત્ય શીખવે છે. એ મુદ્દાને ભારતી મોદી યોગ્ય ગણતા નથી. ઉપરાંત અન્ય કેટલીક બાબતોમાં પણ સુમન શાહે ચૂક કરી છે એમ તેઓ નોંધે છે. 2 અંક પછી સુમન શાહ પત્ર દ્વારા જણાવે છે કે ભારતી મોદીની પત્ર ચર્ચા એમને અન્યાય કરનારી છે અને વાચક વર્ગને એ વ્યાખ્યાનના હાર્દથી વિમુખ કરનારી છે. પછી તેઓ તેમના વ્યાખ્યાનની મુખ્ય 3 બાબતો જે ભારતી મોદી સમજી શક્યા નથી એનું સ્પષ્ટીકરણ આપે છે અને પછી ભારતી મોદીએ ઊભા કરેલ પ્રશ્નોના જવાબ પણ આપે છે. એ જ અંકમાં ભારતી મોદી, જો ટાઇટલ જોજો, શ્રી સુમન શાહના બુલંદ બચાવનામા પછી શીર્ષકથી સુમન શાહના જવાબોના પણ જવાબો આપે છે. તેમના મતે સુમન શાહનું વ્યાખ્યાન લંબાઈમાં કે ગહનતામાં એવું તો નથી જ કે એનામાં રહેલું હાર્દ શોધતા વાચકને તકલીફ નડે. વળી પોતાની 2-4 કોમેન્ટ્સથી જો ખરેખર વાચક હાર્દથી વિમુખ દોરવાય એવો સુમન શાહને ભય છે એ જ સાબિત કરે છે કે પોતાની કોમેન્ટ સાચી છે. તો ચંદ્રકાંત ટોપીવાળા પણ ભારતી મોદીને સુમન શાહના લેખ વિશે ઊભા કરેલા મુદ્દાઓ માટે અભિનંદન પાઠવે છે. એતદ 12માં સુમન શાહ પુનઃ ભારતી મોદી અને ચંદ્રકાંત ટોપીવાળાને ઉત્તર આપે છે. એ પત્રના શરૂઆતના 2 ફકરા જોઈએ. સર્જકતા વિષયક મારા વ્યાખ્યાનની વધુ ચર્ચાઓ એતદ 10માં જોઈ. શ્રીમતી ભારતી મોદીની બીજી વારની અને શ્રી ચંદ્રકાંત ટોપીવાળાની પહેલી વારની એ ચર્ચાઓનો સાર એટલો જ ભાસે છે કે હું ભાષા વિજ્ઞાનમાં કશું સમજતો જ નથી અને શ્રીમતી મોદી જ બધું સમજે છે. એક તબક્કે તો એવું પણ લાગે કે શ્રી ટોપીવાળા એમનાથી પણ વધુ સમજે છે. વાત જો આટલી સીધી હોત તો આ લખવાનો પ્રસંગ ન આવત, પણ સદભાગ્યે એમ નથી. શ્રીમતી મોદી એમના આ બીજા ચર્ચાપત્રમાં વધુ ને વધુ અશાસ્ત્રીય રહ્યા છે અને અમોઘ નહીં નિવળનારી આક્રમકતાએ ચડેલા છે. તેમનામાં આધુનિક વિજ્ઞાન વૃત્તિની ભરપૂર અછત વર્તાય છે. મને અજ્ઞાની ગણીને પણ કશું વિધાયક ભાવે ચર્ચી શક્યા હોત તો સંસ્કરણ સંવર્ધન માટેની મારી મૂળ નમ્રતા લેખે લાગત. પણ એવો તો મૂળ વસ્તુ, વાત, વિચાર, અભિગમને બાજુએ રાખીને વિકૃતિકરણ, હસી મજાક, ટોળ ટપ્પા, ધન્ય છે, ચેડા છોડો જેવા લહેકા લટકા, ચીડ અને સુગાડવા વેડાનો આશરો લઈ બેઠા છે. એવો જો થોડીકે વૈજ્ઞાનિક વૃત્તિને વરેલા હોત તો મારા વ્યાખ્યાનમાં પડેલી નોર્મ ડેવિએશનની કેન્દ્રવર્તી ચર્ચાને લાભપ્રદ રીતે વિકસાવીને કંઈ નહીં તો વાચકોને તો નોંધપાત્ર સામગ્રી પૂરી પાડી શક્યા હોત. તેમના વિષય પ્રવેશથી વાતને હજી લગી કશો જ લાભ થયો નથી. આનો અમને વિરોધ છે. જેવા અંગત અણગમાને જોરે ભાષા વિજ્ઞાન માત્ર તેમનો જ વિષય હોય એમ માની બેઠા છે, ઠસાવી રહ્યા છે.
આમ એક વ્યાખ્યાન એમ કહેવાય કે સાહિત્ય જગતમાં કેટલો ઉહાપોહ મચાવે છે એનું આ ઉદાહરણ આ પત્ર ચર્ચા છે. અને આ પત્ર ચર્ચા એમ કહેવાય કે વાચકને વધુ અને મૂળ વાંચન માટે આપણને ઉત્તેજ એટલે એટલું કહેવાય કે મસાલો આપે છે. અત્યારની ફિલ્મોમાં પણ જોવા મળે ને, અત્યારે જુઓ કે તાજેતરમાં રજૂ થયેલી એનિમલ જેવી ફિલ્મો હોય કે મસાલો વધારે છે અંદર, અને પ્રેક્ષકો જોવા જાય એમ આ સામયિકોમાં પણ આવા મસાલાઓ પત્ર રૂપે રજૂ થતા હોય છે, જેથી વાચકો પછી મૂળ વાંચવા માટે પ્રેરાય છે. પરંતુ આ ચર્ચા વધુ ઉગ્ર ન બને એટલે સુમન શાહના આ પત્ર પછી એતદના તંત્રીઓએ આ ચર્ચા અહીં પૂરી થાય છે એવી જાહેરાત કરવી પડે છે. છૂટા પાડ્યા. એ આ ઉપરાંત એમ કહેવાય કે કોઈ વિવેચકને લેખ લખતી વેળાએ કંઈ સ્મરણમાં ન હોય કે કંઈક ભૂલી ગયા હોય અથવા તો ભૂલથી કંઈક ખોટું લખાઈ ગયું હોય એના પત્રો પણ આપણને મળે છે. અને આ માટે હું બીજા કોઈ ઉદાહરણમાં ન જાઉં, અને ભલે મારે આધુનિક યુગની પત્ર વિશે વાત કરવાની છે, પણ હું 2022ના એપ્રિલના અંકના પત્રોનો અહીંયા ઉલ્લેખ કરીશ કે મેં ક્ષિતિજનો જે લેખ લખ્યો છે એમાં મારાથી એક ભૂલ થઈ ગઈ છે, અને મેં આંબેડકરની જગ્યાએ આંબેડકર લખ્યું છે. રની બદલે ડ લખાઈ ગયો છે, અને એ મારી જે ભૂલ છે અમૃત ગંગરે બતાવી આપી છે, અને એનો પત્ર પણ સાહેબે પ્રગટ કર્યો છે. અને પછી નીચે એમણે નોંધ પણ મૂકી છે કે પ્રિય અમૃતભાઈ, તમારી વાત સાચી છે, અને ડૉક્ટર રાઘવે પણ ચકાસીને આંબેડકર જ સાચું હોવાની વાતને પુષ્ટિ આપી છે. ધ્યાન દોરવા માટે આભારી અને ક્ષતિ બદલ દિલગીર છીએ. આ ઉદાહરણ પરથી જોઈ શકાય કે પત્ર ચર્ચાને કારણે વાચકનો સામયિક સાથે સીધો નાતો જોડાય છે. ને એ બાબતે કિશોર વ્યાસ જણાવે છે, સામે બેઠા છે, કે ચર્ચાપત્રો દ્વારા સાહિત્યના વલણો, સૂચનો અને સામગ્રી અંગેની ચર્ચાઓ થતી રહે છે. અહીં કેન્દ્ર સ્થાને તંત્રી નથી પણ વાચક છે. વિદ્વત્તા નથી પણ વાચન પછી ઉપજતો પહેલો વિચાર, અભિપ્રાય છે. આ કારણે સાહિત્યિક આબોહવાની સ્થિતિ, રચનાઓની સફળ નિષ્ફળ બાજુઓ આવા પત્રોમાં ઝીલાય છે. વળી ચર્ચાનો સમગ્ર દોર વાચક પાસે હોય સાહિત્યના પ્રદાનનું એ સીધું જ દર્પણ છે. સાહિત્યિક આબોહવાની તાજપને માટે સામયિક કે સર્જકને દોરવા માટે આવા વિભાગો વાચકોની પ્રાથમિક સમજને ભલે દર્શાવતા હોય, તે છતાં તેમાં રહેલું સાહિત્ય નિષ્ઠાનું તત્વ એ પ્રાથમિકતાને સહ્ય બનાવતા હોય છે. સૌથી મોટી વાત તો વાચકોનું સામયિક સાથેનું સીધું જ અનુસંધાન આ વિભાગને અનિવાર્ય બનાવતા રહે છે. વિદ્યાર્થીઓ બેઠા છે એટલે પરીક્ષાઓમાં ચોરી કરતા હોય, અને ઘણા પકડાય પણ ખરા. તો એવી ચોરી કે તમે જ કરો છો એવું નથી, તમારા પહેલાંય પણ આપણા પૂર્વજો કરી ગયા છે, અને એવા ઉઠાંતરીના પત્રો પણ આપણને એતદમાંથી મળે છે. વિશ્વનાથ ભટ્ટ જૂન 1984ના અંકમાં પત્ર દ્વારા એવી એક ઉઠાંતરીનો ફોડ પાડે છે. જુઓ, ગુજરાતના આધુનિક સાહિત્ય વિવેચકો આગલી પેઢીના સર્જક વિવેચકોને ભાંડવામાંથી ઊંચા આવતા નથી, એટલે અમે માની લીધું હતું કે આ આધુનિક વિવેચકોએ પોતાના ઉત્તમ આદર્શો, ધોરણો ઊભા કર્યા હશે. પણ આ આદર્શો કેટલા તો ઉત્તમ છે એનો એક નમૂનો આપના સામયિકના આ અંકમાં શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટ લિખિત નવલકથામાં વસ્તુ સામગ્રીનો વિનિયોગ લેખ પૂરો પાડે છે. અમે ભોળે ભાવે એમ માનતા હતા કે કદાચ કોઈ વિવેચક અંગ્રેજી ભાષાના અનુદિત થયેલા લેખોના અનુવાદો પોતાના નામે છપાવી નાખવાની હિંમત કરે, કારણ કે મોટા ભાગના વાચકો અંગ્રેજી વાંચતા નથી, અને અંગ્રેજી પુસ્તકો એમને હાથ વગે હોતા નથી. પણ શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટે પોતાના લેખમાં શ્રી જયંત કોઠારીના ઉપક્રમ પુસ્તકમાંથી બેઠા ઉતારા કર્યા છે. કદાચ શ્રી બ્રહ્મભટ્ટ એમ માનતા હોય કે જયંત કોઠારી તો મધ્યકાલીન સાહિત્યમાં અત્યારે ગળાડૂબ છે, એટલે એ જ જેવું સામયિક તેઓ નહીં વાંચતા હોય, અને એટલે આ પરાક્રમ કરવામાં કોઈ વાંધો નથી. અને જયંત કોઠારી એપ્રિલ 1985ના અંકમાં પ્રસાદ બ્રહ્મભટ્ટે પોતાના લખાણમાંથી 32 લીટીઓ, વિશ્વનાથે તો માત્ર 11 જ બતાવી હતી, પણ જયંત કોઠારીએ પત્ર લખ્યામાં 32 લીટીઓ
નજીવા એમ કહેવાય શાબ્દિક ફેરફાર સાથે ગૂંથી છે એ બતાવે છે અને પ્રસાદ બ્રહ્મભટ્ટને આ પ્રકારના લેખનથી બચવાની સલાહ આપે છે. વળી નરેશ વેદે પણ એમના કથા વિમર્શમાં આવી જ ઉઠાંતરી કરી છે એ પણ બતાવી આપે છે. આમ સાહિત્યમાં આવી ચોરી પણ થાય છે એ આ પત્રો દ્વારા આપણને જાણવા મળે છે. છેલ્લે કહું તો એમ કે આમ જે તે સામયિકમાં પત્ર ચર્ચા દ્વારા વાચકને વિધવિધ માહિતી મળતી રહે છે. જો કે સામયિકમાં પત્ર ચર્ચા અંતર્ગત પત્રો પ્રગટ કરવામાં સંપાદકે તટસ્થ રહેવું જરૂરી છે. સંપાદકને ગમતા વ્યક્તિ કે ગમતા વાચકના જ પત્રો અથવા તો સંપાદકની પ્રશંસા કરતા પત્રો માત્ર પ્રગટ કરવા ન જોઈએ. એમની મર્યાદા બતાવતા, ભૂલ પકડી આપતા કે એમની પર ફરિયાદ કરતા પત્રો પણ અવશ્યપણે પ્રગટ થવા જોઈએ. અને મેં આગળ કહ્યું એમ સુરેશ જોશીએ પોતાના સામયિકોમાં આ તટસ્થતા જાળવી છે એટલે એમને સલામ કરવી જ ઘટે. આ સામયિકોમાં ખાસ તો વાણીમાં ગુજરાતી સાહિત્યની ખરા અર્થમાં ચિંતા કરનાર વાચક પત્રકારોના પત્રો સાંપડે છે. જ્યારે કૃતિ ચર્ચા અને એ ચર્ચામાં રહેલા વિરોધી સુરો કે જુદા જુદા મતો પ્રગટ કરતા પત્રો એ ક્ષિતિજમાં વિશેષપણે જોવા મળે છે. તો એતદમાં કેટલાક અભિપ્રાયમૂલક પત્રો આપણને પહેલાં મળતા હતા, પણ એતદ 44માં તંત્રીઓ જાહેર કરે છે કે હવે પછી એતદમાં માત્ર અભિપ્રાયાત્મક પત્રો પ્રગટ કરવામાં નહીં આવે, જેથી પછીના અંકોમાં ગહન ચર્ચા વિશેષપણે જોવા મળે છે. જોકે પત્ર ચર્ચાનો પ્રદેશ એમ કહેવાય કે મર્યાદિત હોય છે, છતાં એમાંય જે તે ચર્ચક શોખથી, પોતાની આવડતથી, કલાસૂઝ દ્વારા ઘણીવાર માર્મિક ચર્ચા આદરે છે અને ક્યારેક ક્યારેક તો એવી ચર્ચાઓ થાય છે જે કાલે મેડમે કીધું એમ કે વિવેચન ક્ષેત્રે પણ ઉત્તમ નમૂનારૂપ બની રહે છે. ને એ રીતે પત્ર ચર્ચાના પ્રદેશનું મર્યાદિતપણું વિવેચનના વિકાસને અવકાશ આપે છે. ટૂંકમાં પત્ર ચર્ચામાં કૃતિ સમીક્ષા પણ મળે, પરિસંવાદોના અહેવાલ પણ સાંપડે, સર્જક વિવેચકોના એકબીજા પ્રત્યેના મનમુટાવો પણ જાણી શકાય, વિવેચક દ્વારા થતી ચૂકની માહિતી પણ મળે અને એવી ક્ષતિઓ સુધારવાની તક પણ મળે. તેથી જ પત્ર ચર્ચાનું સામયિકમાં આગવું મહત્વ છે અને એટલે જ મેં આ મારા લખાણનું શીર્ષક આપ્યું છે પત્ર ચર્ચા સામયિકનું વિશિષ્ટ અંગ. મુનશી સૈન શરીફા મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર કે આવી રીતે મને બોલવાની તક આપી. થેન્ક યુ.